જાંબુઘોડા તાલુકાના મોડલ સ્કૂલ રામપુરા ખાતે નારીવંદન ઉત્સવ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે જાંબુઘોડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચુડાસમા તથા તેમનો સ્ટાફ, સી ટીમનો મહિલા સ્ટાફ, પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર સ્ટાફ તેમજ સખી વન સ્ટોપ સેન્ટરના સંચાલક તેમજ તાલુકા સત્તામંડળના શ્રીમતી નજીબેન રાઠવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત શાળાના પ્રિન્સિપાલ તથા સમગ્ર શિક્ષણગણ અને વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મહિલાલક્ષી વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે વાલી દીકરી યોજના તેમજ આપાતકાલીન હેલ્પલાઇન નંબર 112-108 ની સેવાઓ વિશે વિદ્યાર્થીનીઓને વિગતવાર માહિતી આપી જાગૃત કરવામાં આવી હતી। આ ઉજવણીના ભાગરૂપે શાળામાં અભ્યાસમાં તથા પરીક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવનાર અને રમતગમત ક્ષેત્રે ઉત્કર્ષ પ્રદર્શન કરી પ્રથમ નંબરે આવનાર હોશિયાર વિદ્યાર્થીનીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક રાહુલભાઈએ ઉપસ્થિત તમામ અતિથિ વિશેષો તેમજ સ્ટાફગણ અને વિદ્યાર્થીનીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી આભાર વિધિ કરી હતી। આજ રોજ નારી વંદન ઉત્સવ નિમિત્તે મોડેલ સ્કૂલ રામપુરા જાંબુઘોડા ખાતે આજે આપણે બીજો દિવસ એટલે કે બેટી બચાવો બેટી પઢાઓ દિવસની આજરોજ ઉજવણી કરવામાં આવી છે। અને આ ઉજવણી એટલા માટે કરવામાં આવી છે કે દીકરીઓનું ભવિષ્ય અને એમના જાગૃતતા વધે, દીકરીઓનો જે ભણવા પ્રત્યેનો જે પ્રેમ છે એ વધે અને દીકરીઓનું સન્માન થાય। ડ્રોપઆઉટ દીકરીઓ છે એ લોકોનું સન્માન થાય। બીજી બધી જે દીકરીઓ છે જે વિવિધ પ્રવૃત્તિની અંદર આગળ પડતી દીકરીઓ છે એ દીકરીઓનું સન્માન થાય, એના માટે આ એક પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે। નારીવંદના એટલે નારીઓનું ગૌરવ દિવસની આજે આપણે ઉજવણી કરી રહ્યા છીએ અને આ ઉજવણીના ભાગરૂપે આજે આપણે બેટી બચાવો બેટી પઢાઓ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ। શું નામ સાહેબ તમારું? મારું નામ છે મહેશભાઈ કામરોલા છે અને જિલ્લા મિશન કોર્ડિનેટર તરીકે હું ત્યાં કાર્યરત છું। ક્યાંથી આવો છો? ગોધરા જિલ્લો પંચાયત।